નમસ્કાર. ઇલેક્ટ્રિકલ સેફટી અને હેઝાર્ડ પ્રિવેન્શન એટલે કે વીજળીથી થતા જોખમોથી બચવાના આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. ઘરમાં કે વર્કશોપમાં સ્વિચ ચાલુ કરવી કે પ્લગ લગાવવો એ બહુ સામાન્ય બાબત લાગતી હોય છે, રાઈટ? પણ હકીકત એ છે કે રોજબરોજની આ નાની લાગતી વાતો સીધી રીતે જીવન અને મૃત્યુનો પ્રશ્ન બની શકે છે. વીજળી સાથેનો આપણો વ્યવહાર ક્યારે હળવાશથી લેવા જેવો નથી હોતો. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે અજાણતામાં થતી નાની ભૂલો ગંભીર અકસ્માતોના આમંત્રણ આપી શકે છે. તો ચાલો આ બાબતમાં થોડા ઊંડા ઉતરીએ. એક વાત તો એકદમ ક્લિયર છે, ઇલેક્ટ્રિકલ કામ ક્યારે નાનું કે મામૂલી હોતું જ નથી. કોઈ એક નાનકડી બેદરકારી કે લાપરવાહી પળવારમાં ઇલેક્ટ્રિક શોક, ભયંકર આગ કે જીવલેણ જોખમમાં બદલાઈ શકે છે. આ ખાલી બે વાયર જોડવાની વાત નથી, પણ આ આખી ગેમ સંપૂર્ણપણે સુરક્ષા અને સાવચેતીની છે. આજના વિશ્લેષણની રૂપરેખા જોઈએ તો મુખ્ય 4 બાબતો પર આપણું ફોકસ રહેશે. આગ લાગવાના કારણો, કરંટ અને શોકનો ખતરો, સસ્તો સામાન કેવી રીતે મોટું નુકસાન કરે છે, અને છેલ્લે એક એવી ઇમરજન્સી ટીપ જે જીવ બચાવી શકે છે. તો આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ આપણી રોજબરોજની બેદરકારીમાંથી બહાર આવીને એકદમ પ્રોએક્ટિવ અને સેફટી ફર્સ્ટ માઇન્ડસેટ તરફ જવાનો સ્પષ્ટ રસ્તો છે. ચલો સીધા પહેલા વિભાગ પર જઈએ. આગ લાગવાના કારણો, ધ સાયલેન્ટ ઇગ્નાઇટર્સ, એટલે કે એવા છુપા કારણો જે ચૂપચાપ આગ લગાડી શકે છે. સૌથી પહેલી અને કોમન ભૂલને આખી સાંકળ દ્વારા સમજીએ. ધારો કે કોઈ વાયરિંગ લૂઝ છે, એટલે કે ઢીલું રહી ગયું છે, તો શું થશે? તે સૌથી પહેલા સ્પાર્કિંગ પેદા કરશે. હવે આ સ્પાર્કિંગથી ધીમે ધીમે ભયંકર ગરમી ઉત્પન્ન થાય છે, અને આ જ ગરમી જોતા જોતામાં વિકરાળ આગમાં પરિવર્તિત થઈ જાય છે. આ આખી ચેઇન રિએક્શન આપણને સ્પષ્ટપણે ચેતવે છે કે વાયરના કનેક્શન્સ હંમેશા એકદમ ટાઈટ રાખવા અને તેનું રેગ્યુલર ચેકિંગ કરવું કેટલું બધું જરૂરી છે. અને આ વાત આપણને બીજી એક મોટી ભૂલ તરફ લઈ જાય છે, અને એ છે ઓવરલોડિંગ. આપણે ઘણીવાર એક જ સોકેટમાં હીટર, ઇસ્ત્રી, ફ્રીજ અને માઇક્રોવેવ જેવા ભારે ઉપકરણો એકસાથે ભરાવી દઈએ છીએ. આ એક અત્યંત ખતરનાક આદત છે. એક જ લાઇન પર આવો અસહ્ય લોડ આપવાથી વાસ્તવિકતામાં કેટલું મોટું જોખમ ઊભું થાય છે એ કલ્પના બહારની વાત છે. સમજવાની વાત એ છે કે આ ઓવરલોડિંગનું સીધું અને ભયંકર રિઝલ્ટ શું આવે છે. જ્યારે ઘણા બધા પ્લગ એકસાથે લગાવીએ છીએ ત્યારે અંદર રહેલો વાયર ફિઝિકલી ગરમ થવા લાગે છે, અને વાયરનું આ રીતે હદ કરતાં વધારે ગરમ થવું એ વિનાશક શોર્ટ સર્કિટના ચાન્સીસને અનેક ગણા વધારી દે છે. આ કોઈ નાની ભૂલ નથી, પણ શબ્દશઃ એક મોટી દુર્ઘટનાને પોતાના જ ઘરમાં બોલાવવા સમાન છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. કરંટ અને શોકનો ખતરો, ધી ઇન્વિઝિબલ થ્રેટ, એટલે કે એક એવી અદ્રશ્ય મુસીબત જે દેખાતી નથી પણ જીવલેણ છે. અહીં ત્રીજી સૌથી મોટી ભૂલની વાત કરવી જ પડે, અને એ છે અર્થિંગને ઇગ્નોર કરવું. અર્થિંગ સિસ્ટમ ખરેખર શું છે? એ એક એવી સંજીવની છે જે કરંટ લીકેજના સમયે વધારાના કરંટને સુરક્ષિત રીતે જમીનમાં વાળી દે છે અને સીધા જીવલેણ ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે. ઘણા લોકો અર્થિંગ ખોટો ખર્ચ માનીને કાઢી નાખે છે, પણ જ્યારે ખરેખર કરંટ લીકેજ થાય છે ને, ત્યારે આ અર્થિંગ જ સાચા અર્થમાં એક લાઈફ સેવર સાબિત થાય છે. અર્થિંગ એ લક્ઝરી નથી, પરંતુ બેઝિક જરૂરિયાત છે. હવે આવે છે ભૂલ નંબર 4. આ એવી વાત છે જેની વારંવાર ચેતવણી આપવામાં આવે છે, છતાં ઘણીવાર ધ્યાન અપાતું નથી. ભીના હાથે સ્વિચ કે પ્લગને અડકવું. આ બાબત આપણને કઠોરતાથી યાદ અપાવે છે કે પાણી એ વીજળીનું બેસ્ટ કંડક્ટર છે, એટલે કે ઉત્તમ વાહક છે. ભીના હાથે સ્વિચને સ્પર્શ કરવો એટલે પાણી દ્વારા વીજળીને સીધી આપણા શરીર સુધી પહોંચવાનો રસ્તો આપવો. આનાથી ગંભીર અને ડાયરેક્ટ શોક લાગી શકે છે. એટલે ઇલેક્ટ્રિકલ કામ હંમેશા સૂકા હાથે જ કરવું એ એક ગોલ્ડન રૂલ હોવો જ જોઈએ. આના પછી આવે છે આપણો વિભાગ 3, સસ્તો સામાન, મોટું નુકસાન. હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરવાની ભારે કિંમત. ચાલો જોઈએ આ કેવી રીતે અસર કરે છે. અહીં પાંચમી ભૂલ એકદમ ખુલ્લી પડી જાય છે. એક બાજુ છે માર્કેટમાં મળતું લોકલ અને ડુપ્લિકેટ મટીરિયલ, જે દેખાવમાં સારું લાગી શકે પણ અંદરથી અત્યંત જોખમી અને સાવ નિમ્ન ગુણવત્તાવાળું હોય છે. તે બહુ જ જલ્દી ખરાબ થઈ જાય છે અને મોટા અકસ્માતો નોતરે છે. અને એની બરાબર સામે છે બ્રાન્ડેડ અને સર્ટિફાઇડ મટીરિયલ, જે હંમેશા સુરક્ષિત છે, હાઈ ક્વોલિટીનું છે અને ઇલેક્ટ્રિકલ અકસ્માતોને રોકવામાં 100% મદદરૂપ થાય છે. એટલે થોડા રૂપિયા બચાવવા માટે ડુપ્લિકેટ વાયર કે એમસીબી વાપરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. મૂળ માહિતીમાંથી લીધેલી આ લાઇન એકદમ પરફેક્ટ છે.
सस्ताना चक्कर में डुप्लीकेट वायर स्विच या एमसीबी यूज करना बहुत रिस्की है। આ વાતને મગજમાં બેસાડવી ખૂબ જરૂરી છે, કેમ કે સસ્તા સામાનની જાળમાં ફસાવું એ માત્ર એક ભૂલ નથી, પણ ભવિષ્યમાં થનારા અકસ્માતો માટે ખુદ ઊભું કરેલું એક સિસ્ટમિક કારણ છે. હલકી ક્વોલિટીનો સામાન લાંબા ગાળે સૌથી મોંઘો અને ઘણીવાર જીવલેણ સાબિત થતો હોય છે. છેલ્લે આપણે પહોંચી ગયા છીએ વિભાગ 4 પર, આખરી અને જરૂરી ટીપ, ઇમરજન્સી પ્રોટોકોલ. તો આ છે આપણી ફાઇનલ અને સૌથી પાવરફુલ સેફટી ટીપ. ઘરની મેઇન સ્વિચનું ચોક્કસ લોકેશન જાણવું. કોઈપણ ઇમરજન્સીના સમયે પાવર સપ્લાયને તાત્કાલિક કટ કરવો એ સૌથી પહેલું અને નિર્ણાયક પગલું છે. આનો સીધો અને સાદો અર્થ એ છે કે ઘરના દરેક સભ્યને ખબર હોવી જોઈએ કે મેઇન સ્વિચ ક્યાં આવેલી છે. આ એક સાવ નાનકડી માહિતી મોટામાં મોટી દુર્ઘટનાઓ ટાળવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને આ વિશ્લેષણના અંતે એક અત્યંત જરૂરી સવાલ છે જે આપણે સૌએ વિચારવાનો છે. શું પરિવારના બધા જ સભ્યોને મેઇન સ્વિચની જગ્યા ખબર છે? ઇલેક્ટ્રિકલ સેફટી એ કોઈ મજાકની વાત નથી દોસ્તો. આ એક નાનકડી જાણકારી કોઈનો પણ જીવ બચાવી શકે છે. તો આજના આ વિશ્લેષણમાંથી મળેલું જ્ઞાન માત્ર સીમિત ન રાખતા આસપાસના લોકોને પણ જાગૃત કરજો. વધુ શીખતા રહો અને હંમેશા સુરક્ષિત રહો.